ભાવનગર કુમુદવાડી માલધારી સોસાયટીમાં કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચિત્રામાં રહેતા વિજયભાઈ છગનભાઈ ગોલાણીયાની દુકાનમાં એચ.એસ. માર્કેટિંગ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી ચિત્ર જાહેર કરી વિજેતાને 10 ગણી રકમ આપી જુગાર રમાડતા હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા રેડ પાડીને વિજયભાઈ છગનભાઈ ગોલાણીયા, કૌશિકભાઈ મુરદાસભાઈ ગોંડલિયા, ભૂપતભાઈ લાખાભાઈ રાઠોડ, જયેશભાઈ ગોરધનભાઈ ટેભાણી, નિલેશભાઈ જયંતિભાઈ રાઠોડ, ઘનશ્યામભાઈ જીણાભાઈ ચૌહાણ, રૂપેશભાઈ જીવરાજભાઈ બારૈયા, મહેન્દ્ર ઉર્ફે ટકી જયંતિભાઈ રાઠોડ, મહેન્દ્ર દશરથભાઈ ખસિયા, શંભુભાઈ રસાભાઈ શિયાળ, સાગર ઉર્ફે મહેશ પ્રતાપભાઈ જાંબુકિયા અને હરેશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ સહિત 12 શખ્સોને રોકડ રકમ અને મશીનરી સહિત રૂપિયા 2,45,362ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને પકડવાનો બાકી છે તે એચ.એસ. ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના માલિક રજનીભાઈ વલ્લભભાઈ પટેલ સહિત 13 સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો।